નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યા સફર યુટ્યુબ ચેનલમાં હું રસીલા માળી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આધુનિક ભારતનો ઇતિહાસ, જે આપણે પોલીસના સિલેબસની અંદર જે ટોપિક છે, તો એની આપણે આજે શરૂઆત કરવાની છે. એશિયન્ટ હિસ્ટ્રી એટલે કે પ્રાચીન ઇતિહાસ જે છે એ આપણે ચલાવી લીધું છે સંપૂર્ણ. તો એ વિડીયો લેક્ચર પણ આપણે અપલોડ કરી દીધા છે, તો એ જોઈ લેજો. ત્યારબાદ હવે શરૂઆત થાય છે આધુનિક ભારતના ઇતિહાસની. તો એની અંદર સૌ પ્રથમ શરૂઆત ક્યાંથી થાય છે, તો કે યુરોપિયન કંપનીઓનું ભારતમાં આગમન, એટલે કે જે પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજ, ડેનિશ આવા જે લોકો જે ભારતની અંદર આવે છે, તો ત્યાંથી આની શરૂઆત થાય છે. તો સૌ પ્રથમ આપણે અહીંથી શરૂઆત કરીશું. અને હા, સાથે સાથે બંધારણના લેક્ચર પણ આપણે ચાલુ જ છે. તો બંધારણ અને આધુનિક ભારતનો ઇતિહાસ આ બંને આપણે લેક્ચરો સાથે ચાલશે. અમુક દિવસે બંધારણના લેક્ચર આવશે અને અમુક દિવસે આધુનિક ભારતના ઇતિહાસના. કારણ કે ઘણી ખરી જે આધુનિક ભારતની અંદર માહિતી છે એ ખાસ બંધારણને લગતી છે. કારણ કે જે બંધારણનો મૂળ મુસદ્દો જે તૈયાર થયો છે, તો એની અંદર ક્યાંક ને ક્યાંક આ કંપનીઓનો અને આના વહીવટનો રોલ રહેલ છે. તો એના માટે કરી અને આ બંને લેક્ચરો આપણે સાથે ચલાવીશું. તમારો સિલેબસ તમામે તમામ પૂરો કરી દઈશું. તો ચાલો લેક્ચરની શરૂઆત કરીશું. સૌ પ્રથમ છે ભારતમાં યુરોપિયન વેપારી કંપનીઓનું આગમન અને સર્વોચ્ચતા માટે તેનો સંઘર્ષ. તો હવે જે આ સર્વોચ્ચતા માટે તેનો જે સંઘર્ષ છે એ ક્યાં આવશે, તો કે જે આપણે મરાઠા સામ્રાજ્ય લઈશું, કે ત્યારબાદ જે શીખો સાથેનું જે યુદ્ધ છે, જે આંગ્લ મૈસૂર યુદ્ધ છે, આ તમામે તમામ છે બધા કેની સાથેના સંઘર્ષ છે, તો કંપનીઓ સાથેના સંઘર્ષ છે. તો એ પણ આપણે વારાફરતી જેમ આવશે એમ આપણે કવર કરી લઈશું. તો સૌ પ્રથમ ભારતમાં આવનાર કે તો કે પોર્ટુગીઝ હતા, ત્યારબાદ ડચ, ત્યારબાદ અંગ્રેજ, ત્યારબાદ ડેનિશ અને ત્યારબાદ કોણ આવે છે, તો ફ્રાન્સ લોકો. તો પોર્ટુગીઝ, ડચ એટલે એને હોલેન્ડ પણ કહેવામાં આવતા, અંગ્રેજ એટલે બ્રિટિશરો, ડેનિશ અને ફ્રાન્સ. હવે આને આપણે શું તો લાઇનસર યાદ રાખવા પડે છે, ક્રમવાઇઝ. ઘણી વખત હવે પરીક્ષાની અંદર ડાયરેક્ટ પ્રશ્ન એવી રીતે પૂછાય છે કે જે યુરોપિયન કંપનીઓ જે ભારતની અંદર આવી, તો એમના આગમનનો સાચો ક્રમ અથવા તો જવાનો સાચો ક્રમ, આ બંને પૂછાય છે. તો આપણે અહીંયા આગમનનો સાચો ક્રમ જોઈ લઈશું. તો હવે એની અંદર ઘણા વિદ્યાર્થીઓને અહીં મુશ્કેલી પડતી હોય છે યાદ રાખવામાં. તો તમારે એક ટ્રીક છે, એ ટ્રીક પ્રમાણે યાદ રાખવાનું છે. શું ટ્રીક છે, તો કે પુત્ર ડચને અંગ્રેજ ડીશ ફ્રી में खाई. क्या है? પુત્ર ડચ જો હે ઉસને અંગ્રેજી ડીશ ફ્રી में खाई. તો પુત્ર એટલે કે પોર્ટુગીઝ, ડચ એટલે કે ડચ, પછી અંગ્રેજી ડીશ એટલે કે અંગ્રેજ, ડીશ એટલે કે ડેનિશ અને ફ્રી में खाई એટલે કે ફ્રાન્સ. તો આવી રીતે તમારે યાદ રાખવાનું. શું તો કે પુત્ર ડચ જો હે ઉસને અંગ્રેજી ડીશ ફ્રી में खाई. તો આ રીતે યાદ કરીને તમારે ક્રમ યાદ કરી લેવાનો છે. હવે સૌ પ્રથમ શરૂઆત કરીશું કે જો આ યુરોપિયન લોકો જે ભારતની અંદર આવ્યા, તો કેવી રીતે શરૂઆતની અંદર આપણા ભારત સાથેનો જે વેપાર હતો અથવા તો એમનું આગમન કઈ રીતનું થયું. તો સૌ પ્રથમ યુરોપ અને ઇન્ડિયા સાથે પહેલાં પણ વેપાર તો થતો જ હતો, પણ કેવી રીતે થતો હતો, સ્થળ માર્ગે આમનો વેપાર થતો હતો. હવે 1453માં આ ઇન્ડિયા અને યુરોપ વચ્ચે એક સ્થાન આવેલું છે. કયું છે, તો કે કસ્તુન્તુનિયા, એટલે કે તુર્કી, જે હાલનું કહેવામાં તુર્કીનો વિસ્તાર છે. કયો? કસ્તુન્તુનિયા. આ જે વિસ્તાર છે, આ વિસ્તાર ઉપર અરબોએ કબજો કરી લીધો. અને આનાથી શું થઈ ગયું, તો કે આપણો જે વેપારનો જે માર્ગ હતો એ બંધ થઈ જાય છે. તો હવે ઇન્ડિયા અને યુરોપ વચ્ચે જે સ્થળ માર્ગ હતો એ તો બંધ થઈ ગયો. તો હવે એના માટે કરી અને શું જરૂર પડી, તો કે જળમાર્ગની શોધ કરવાની જરૂર પડી. તો આના માટે કરી અને અહીંથી આની ખોજ શરૂ થાય છે, એટલે કે નવા સમુદ્રી માર્ગથી ભારત પહોંચવાની ખોજ શરૂ થાય છે. હવે એક બાજુ સ્પેનમાંથી 1492માં કોલંબસ રવાના થાય છે, અને આ બાજુથી પોર્ટુગલમાંથી 1498માં વાસ્કો ડી ગામા જે છે એ રવાના થાય છે. હવે બંને મિત્રો નીકળે છે, બંને ઇન્ડિયાની શોધમાં. કઈ રીતે, તો કે સમુદ્રી માર્ગથી જવા માટે નીકળે છે. તો સૌ પ્રથમ સ્પેનમાંથી જે કોલંબસ છે એ પશ્ચિમ તરફ જાય છે. ક્યારે? 1492ની અંદર. તો એ પશ્ચિમ તરફ જાય એટલે એને ત્યાં એક મસાલા થોડા ઘણા એમને મસાલાનો અંશો મળે છે. એટલે કહેવાનો મતલબ કે થોડા ઘણા મસાલા ત્યાંથી લે છે. એટલે એને શું લાગ્યું કે જ્યાં, કેમ કે એને વાત સાંભળેલી કે એ સમયે આપણો જે ભારત દેશ છે એ કેવો હતો કે સોને કી ચીડિયા કહેવાતો. અને ખાસ કોના માટે પ્રખ્યાત હતો, તો કે જે મસાલા, મરી મસાલા, જે તેજાના, આ બધા માટે કરી અને ભારત શું હતું, તો કે પ્રખ્યાત હતો. તો આને જે જ્યાંથી એમને મસાલા જે અમુક મળી આવ્યા, તો એને શું ત્યાં એમને એવું લાગ્યું કે મેં ભારતની ખોજ કરી લીધી છે. તો એના માટે કરીને ઇલાકો જ્યાં, તો એને શું નામ આપ્યું છે, તો કે વેસ્ટ ઇન્ડિઝ નામ આપ્યું. અને
અમેરિકાને જો ન્યૂ વર્લ્ડ નામ આપનાર કે તો પણ કોણ આવે? કોલંબસ આવે. આપણે એક જીકેનો પ્રશ્ન યાદ રાખી દેજો. અમેરિકાને ન્યૂ વર્લ્ડ નામ આપનાર કોણ હતા? તો કોલંબસ હતા. અને આ જે મસાલા માટે મળે છે, આ મસાલા જ્યાંથી એમને મળ્યા છે એ સ્થાનને શું નામ આપે છે? તો વેસ્ટ ઇન્ડિઝ નામ આપે છે. હવે આ બાજુ પોર્ટુગલ નામનો વ્યક્તિ, આ પોર્ટુગલનો જે વ્યક્તિ છે 1498માં કોણ? તો કે વાસ્કો ડી ગામા જે છે એ પૂર્વમાં રવાના થાય છે. હવે ખબર એવી પડે છે કે ભાઈ આ થોડા ઘણા જે મરી મસાલા મળ્યા છે પણ ખરેખર એ ભારત દેશ નથી, કારણ કે ત્યાં તો જહાજો ભરીને મરી મસાલા લાવો તો પણ એ કેવા તો કંઈ ન કહેવાય. એ તો આટલા અંશે ભારતની અંદર છે. તો પછી પોર્ટુગલની અંદરથી આ જે વાસ્કો ડી ગામા છે એ રવાના થાય છે 1498ની અંદર. તો 1498માં જ્યારે એ રવાના થાય છે તો હવે સૌ પ્રથમ આપણે પોર્ટુગીઝ કોણ ભારતની અંદર આવે છે તો આનું સૌ પ્રથમ જોઈશું. સૌથી પહેલાં ભારત આવેલ અને સૌથી છેલ્લે ભારતમાંથી જનાર વિદેશીઓ, આ ખાસ યાદ રાખજો. જે પોર્ટુગીઝો છે એ સૌથી પહેલાં ભારતની અંદર આવે છે અને સૌથી છેલ્લે જાય છે. 1488માં પોર્ટુગીઝમાંથી એક વ્યક્તિ આવે છે, કોણ? બાર્થોલોમ્યુ ડાયસ જે છે એ ભારતની ખોજ માટે નીકળે છે. તો ક્યારે? 1488ની અંદર જ બાર્થોલોમ્યુ ડાયસ એ ભારત આવવા માટે સમુદ્રી માર્ગની ખોજ માટે નીકળે છે, કેમ કે એને ખબર હતી કે કદાચ સ્થળ માર્ગ બંધ થઈ જાય અથવા એવું કંઈ થાય, કેમ કે 1493માં જ્યારે બંધ કરવામાં આવ્યું તો એ પહેલેથી જ નીકળી જાય છે, સમુદ્રી માર્ગની ખોજ માટે કરીને નીકળે છે. તો હવે આપણે નકશા દ્વારા થોડું સમજીશું કે જે યુરોપનો વિસ્તાર જે છે, તો યુરોપના આ બાજુ આવેલું છે ઇન્ડિયા અને આ બાજુ છે પોર્ટુગલ દેશ. તો આ પોર્ટુગલથી બાર્થોલોમ્યુ ડાયસ અહીંથી નીકળે છે અને યુરોપના છે કંઈ ખૂણે જ્યારે છેવાડે જ્યારે આવે છે એટલે એટલા સુધી આવીને એ થંભી જાય છે, કારણ કે તેજ હવાના કારણે એમનો જે જહાજ છે એ આગળ જઈ શકતો નથી. તો એટલા સુધી આવે છે, પરંતુ એમને એક આશાનું કિરણ મળે છે. એમને લાગી ગયું કે ગમે એમ કરો પરંતુ મેં રસ્તો ગોતી લીધો છે. અહીંયા આવતા જ તમને એક આશાનું કિરણ મળી જશે અને અહીંયા આવતા જ તમે ઇન્ડિયાનો માર્ગ શોધી શકો છો, અથવા તો ઇન્ડિયા જવું તમારા માટે આસાન બની જશે. તો તે જ હવાના કારણે આગળ તો જઈ શકતો નથી, પરંતુ અહીં જે ટાપુની શોધ કરે છે અથવા તો અહીં જે સ્થાનનું નામ શું આપે છે તો કેપ ઓફ ગુડ હોપની. તો જ્યારે આપણને પ્રશ્ન જ્યારે એવું પૂછે કે આફ્રિકાની અંદર કેપ ઓફ ગુડ હોપ નામ આપનાર કોણ હતું તો કે બાર્થોલોમ્યુ ડાયસ હતા. એ આફ્રિકાની અંદર આવે છે આ ટાપુ ઉપર અને એને કેપ ઓફ ગુડ હોપ નામ આપે છે. આનો મતલબ શું થાય તો કે નવું આશાનું કિરણ. એટલે એણે એવો દાવો કર્યો કે ભાઈ અહીંથી આગળ હું તો નહીં જઈ શકું, પરંતુ ભવિષ્યમાં અહીંથી જો ભારતની અંદર જવું હશે તો અહીંથી રસ્તો મળી રહેશે. હવાના તેજ બહાવને કારણે આગળ નહીં જઈ શક્યો, પરંતુ કેપ ઓફ ગુડ હોપની શોધ કરી. કોણે? તો કે બાર્થોલોમ્યુ ડાયસે. તો આ પણ ખાસ યાદ રાખજો. વેસ્ટ ઇન્ડિઝ કે તો કોણ આવશે? કોલંબસ આવશે. અને જો કેપ ઓફ ગુડ હોપ કે તો કોણ આવશે? બાર્થોલોમ્યુ ડાયસ આવશે. ત્યારબાદ 1498માં વાસ્કો ડી ગામા જે છે એ ભારત આવવાના સમુદ્ર માર્ગની શોધ કરે છે. ભારતના કાલિકટ બંદરે રાજા જામોરીન દ્વારા એનું સ્વાગત કરવામાં આવે છે. ક્યાં? તો કે પશ્ચિમ તટે. હવે ખાસ ધ્યાને રાખજો કે જ્યારે વાસ્કો ડી ગામા જ્યારે ભારતની અંદર આવે છે ક્યારે? 1498માં. તો એ વખતે આપણો ભારતનો રાજા જે કાલિકટ જે વિસ્તાર છે કાલિકટ બંદર, એ વખતે આપણો ભારતનો રાજા કોણ? એ વખતે ભારતની અંદર એ વિસ્તારનો રાજા કોણ હોય છે? રાજા જામોરીન હોય છે. એ રાજા જામોરીન દ્વારા આ જે વાસ્કો ડી ગામા છે એનું સ્વાગત કરવામાં આવે છે. અને મસાલાના વેપાર માટે આ જો વાસ્કો ડી ગામા શા માટે ભારત આવ્યો હોય છે તો કે મસાલાના વેપાર માટે ભારત આવે છે. તો એનું સ્વાગત કરે છે. એમને ખૂબ જ પ્રકારના એમ કે મરી મસાલાને બહુ ભેટને બીજી આપે છે, કારણ કે આપણે ભારતની અંદર રિવાજ છે કે મહેમાનોનું સ્વાગત સારી રીતે થાય છે. તો અતિથિ દેવો ભવ જે આપણા માટે શબ્દ વપરાય છે, જે વાક્ય વપરાય છે, તો આવી જ રીતે એ વખતે એમણે પણ શું કર્યું તો કે આમનું સ્વાગત કર્યું. ને સ્વાગત કરવાના કારણે કરી અને પછી એમને બહુ બધી ભેટ આપે છે. તો જ્યારે વાસ્કો ડી ગામા જ્યારે પાછો પોર્ટુગીઝની અંદર જાય છે એટલે લોકોને લાગે છે કે ના ભાઈ કે ભારતની અંદર ખરેખર કંઈક લેવા જેવું છે. તો પછી ધીમે ધીમે શું થાય છે તો કે લોકો આવવાનું ત્યાંથી ચાલુ થાય છે વેપાર કરવા માટે. તો 1502માં ફરીવાર વાસ્કો ડી ગામા જે છે એ ભારત આવે છે અને ત્યારબાદ ફરીથી ક્યારે આવે છે તો 1524માં આવે છે. પરંતુ એ વખતે જ્યારે તે ભારત આવે છે ત્યારે કોચીનમાં એનું શું થઈ જાય છે તો મૃત્યુ થઈ જાય છે. આ પણ ધ્યાન રાખજો. કોચી જે છે આપણું, તો એની અંદર એમનું મૃત્યુ થાય છે. તો 3 વખત વાસ્કો ડી ગામા ભારત આવે છે. એક તો 1498માં, એક 1502માં અને એક 1524માં. તો 1524માં જે વખતે ભારત આવે છે ત્યારે એનું શું થાય છે તો કે અવસાન થાય છે. હવે 1503માં પોર્ટુગીઝોની પ્રથમ વ્યાપારિક કોઠી સ્થાપી. ક્યાં? તો કે કોચીની અંદર. હવે કોચીની અંદર 1503માં સૌ પ્રથમ પોર્ટુગીઝોની પ્રથમ વ્યાપારિક કોઠી સ્થાપવામાં આવી.
અને એનું નામ શું આપવામાં આવ્યું? તો કે સ્ટેટ ઓફ ધ ઇન્ડિયા એમનું નામ આપવામાં આવ્યું. 1505ની અંદર આનો ફર્સ્ટ ગવર્નર કોણ બને છે? તો ફ્રાન્સિસ ડી અલ્મેડા. હવે જે ફ્રાન્સિસ ડી અલ્મેડા છે એ પોર્ટુગીઝોનો જે આ કંપની જે સ્થાપી છે એનો પ્રથમ ગવર્નર કોણ બને છે? તો ફ્રાન્સિસ ડી અલ્મેડા. અને એ શું કરે છે? તો કે બ્લુ વોટર પોલિસી લાવે છે. હવે બ્લુ વોટર પોલિસીનો મતલબ શું? બ્લુ વોટર પોલિસી એટલે એનો અર્થ કે વ્યાપારિક એકાધિકાર માટે સમુદ્ર પર નિયંત્રણ. આનો મતલબ કે એકાધિકાર જમાવી લે છે કે ભાઈ કે આ સમુદ્ર માર્ગેથી અથવા તો આ જે વિસ્તાર છે અહીંથી માત્ર વેપાર કોણ કરશે? તો કે પોર્ટુગીઝ જ કરશે. એટલે ફ્રાન્સિસ ડી જે અલ્મેડા છે એ શું કરે છે? તો કે બ્લુ વોટર પોલિસી લાવે છે. તો પ્રશ્ન જો એવો પૂછાય કે બ્લુ વોટર પોલિસી લાવનાર કોણ હતા? તો ફ્રાન્સિસ ડી અલ્મેડા. ત્યારબાદ આવે છે અલ્બુકર્ક. હવે સૌ પ્રથમ ગવર્નર પૂછે તો કોણ હતા? ફ્રાન્સિસ ડી અલ્મેડા. ત્યારબાદ આવે છે અલ્બુકર્ક. અલ્બુકર્ક જે છે એ પોર્ટુગીઝોનો વાસ્તવિક સંસ્થાપક હોય છે. એટલે કે આનો મતલબ શું? વાસ્તવિક સંસ્થાપક કેમ કહેવામાં આવે? તો આપણે આગળ પણ વાત કરેલ છે કે જે વ્યક્તિના સમયમાં વધારે પડતો વિસ્તાર વધ્યો હોય અથવા તો એમણે કંઈક વધારે પડતા સુધારા કર્યા હોય અથવા તો એના કારણે કરી અને એના જેનો યુગ છે એનો જે કાળ છે એ સમયમાં જો કોઈ પ્રકારની નવી ક્રાંતિ આવી હોય તો એને શું કહેવામાં આવે છે? તો કે વાસ્તવિક સંસ્થાપક. તો આજે અલ્બુકર્ક છે એને ઘણા બધા કામો કર્યા. શું કર્યા? તો કે એક તો પોર્ટુગીઝોનો વાસ્તવિક સંસ્થાપક એને કહેવામાં આવે. શા માટે? તો કે 1510માં તેનો એકાધિકાર થયો, પરંતુ એને રાજધાની તો કઈ રાખી? તો કે કોચી જ રાખી. હવે કંપની પર આની અંદર એનો એકાધિકાર જમાવ્યો. ત્યારબાદ ભારતીયો સાથે વૈવાહિક સંબંધ સ્થાપિત કરાવ્યા. તો કે ભારતીયો સાથે વૈવાહિક સંબંધ સ્થાપિત કરાવનાર કે તો કોણ આવશે? અલ્બુકર્ક આવશે. અને આ સિવાય એને એક મોટું કામ એમના માટે શું કર્યું? તો આપણા માટે નહીં, એમના માટેનું મોટું કામ. તો કે મલક્કા અને હાર્મુજ જળ સંધિ પર એકાધિકાર કર્યા. એટલે કે જે સમુદ્રના જે પ્રવેશદ્વાર તરીકે જે આપણે ઓળખવામાં આવે છે જે મલક્કા અને હાર્મુજ જે જળ સંધિ છે તો એના ઉપર પણ એને શું કરી લીધું? તો કે એકાધિકાર કરી લીધું, જેથી કરી અને બીજી કંપનીઓ અથવા તો એમના જહાજ ભારતની અંદર પ્રવેશ કરી શકે નહીં. તો આ એક મહાન ખેલાડી નીકળ્યો કે એમણે શું કર્યું? તો કે એમના માટે કરી અને ત્યાંની જે મલક્કા અને હાર્મુજ જળ સંધિ હતી એના ઉપર પણ શું કરી લીધું? એકાધિકાર કરી લીધું અને ભારતીયો સાથે વૈવાહિક સંબંધ પણ સ્થાપિત કરી લીધા. ત્યારબાદ આવે છે 1530માં નિનોડી કુન્ના આવે છે. એ રાજધાની જે ગોવાથી ક્યાં લઈ જાય છે? તો કે કોચી લઈ જાય છે. 1530ની અંદર આપણે જે મહત્વપૂર્ણ છે એ જ ભણીશું. તો 1530ની અંદર નિનોડી કુન્ના આવે છે અને એ રાજધાની ગોવાથી કોચી લઈ જાય છે. હવે જો નિનોડી કુન્ના અમુક જગ્યાએ એનું નામ થોડું અલગ પણ આપેલું છે, પરંતુ કોઈ હિન્દીમાં અથવા તો ગુજરાતીમાં આમાં થોડા ઘણો ફરક હોઈ શકે છે. ત્યારબાદ નોંધ તો કે પોર્ટુગીઝોએ ચટગાંવ બંદરને મહાબંદર તરીકે ઓળખાવ્યું છે. તો આ પણ ખાસ યાદ રાખજો કે ચટગાંવ જે બંદર છે આપણો તો એને મહાબંદર તરીકે ઓળખવા અથવા તો પોર્ટે ગ્રાન્ડે તરીકે ઓળખાવનાર કોણ છે? તો કે પોર્ટુગીઝો છે. ત્યારબાદ છે પોર્ટુગીઝોની દેણ. એટલે કે આપણે જે હાલ જે વસ્તુ પણ વાપરીએ છીએ તેમાં પોર્ટુગીઝોએ કઈ વસ્તુ ભારતની અંદર લઈ હતી? તો કે તમાકુ, અફીણ, બટાકાની ખેતી. આ જો પૂછે તો લાવનાર કોણ હતા? તો કે પોર્ટુગીઝો હતા. હાલ જે ડીસામાં અથવા તો અન્ય જગ્યાએ ખાસ આપણે ડીસામાં બટાકા જે થાય છે તો ખાસ કોના કારણે? તો કે આ જે પોર્ટુગીઝો છે એ લઈને આવ્યા છે. તો તમાકુ, અફીણ અને બટાકાની ખેતી કે તો કોણ લઈને આવે છે? તો પોર્ટુગીઝો. ત્યારબાદ જે 1556માં ગોવામાં ફર્સ્ટ પ્રિન્ટિંગ પ્રેસની શરૂઆત કરી. ક્યારે? 1556માં ગોવામાં સૌ પ્રથમ પ્રિન્ટિંગ પ્રેસની શરૂઆત કરી અને ગૌથિક કલાની શરૂઆત કરાવનાર પણ કોણ હતા? તો કે પોર્ટુગીઝો હતા. તો આ પણ ખાસ ધ્યાન રાખજો. ગૌથિક કલાની જો શરૂઆત કે ગૌથિક કલા તો કોણ આવશે? પોર્ટુગીઝ આવશે. 1961માં ગોવા, દમણ અને દીવને પોર્ટુગીઝોથી આઝાદ કરીને તેને યુટી બનાવાયા. ક્યારે? 1961ની અંદર ગોવા, દમણ અને દીવને પોર્ટુગીઝોથી આઝાદ કરવામાં આવ્યા અને એમને શું બનાવવામાં આવ્યા? યુટી એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા. અને 1987માં જે ગોવા જે છે એને 25મો રાજ્ય બનાવવામાં આવ્યો. કયો બંધારણીય સુધારો હતો? તો 56મો બંધારણીય સુધારો 1987. તો આ પણ ખાસ ધ્યાને રાખજો કે આપણે કીધું કે સૌથી પ્રથમ ભારતમાં આવનાર કઈ પ્રજા હતી? તો પોર્ટુગીઝ. અને સૌથી છેલ્લે એટલે કે 1961ની અંદર પોર્ટુગીઝોથી આપણો ભારત આઝાદ થાય છે. જ્યારે અંગ્રેજોથી ક્યારે થઈ જાય છે? તો 1947ની અંદર જ થઈ જાય છે. તો ગોવા, દમણ અને દીવને પોર્ટુગીઝોથી આઝાદ ક્યારે કરવામાં આવ્યા? 1961ની અંદર. અને એ વખતે ત્રણને શું? તો કે કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવે છે. પરંતુ 1987માં ગોવાને રાજ્યનો દરજ્જો મળે છે. કયા રાજ્ય તરીકે? તો કે 25મા રાજ્ય તરીકે. બંધારણીય સુધારો જો પૂછે તો કયો આવશે? 56મો બંધારણીય સુધારો 1987.
ત્યારબાદ એક વાત એ પણ જણાવી લઉં કે આપણે જે વિદ્યા સફર ચેનલ છે તો ટેલિગ્રામની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, તો ત્યાંથી જોઈન થઈ જવું, કારણ કે એની અંદર રોજે રોજ ડેલીના લેક્ચર અપલોડ કરવામાં આવે છે તથા જે જરૂરી જે મહત્ત્વપૂર્ણ જે માહિતી હોય તો એ પણ એની અંદર આપણે અપલોડ કરી દઈએ છીએ. તો સૌ પ્રથમ હતા કોણ હતા તો કે પોર્ટુગીઝો. ત્યારબાદ કોણ આવે છે તો કે આપણે શું કીધું હતું, પુત્ર અંગ્રેજને પુત્ર ડચને અંગ્રેજી ડીશ ફ્રી મેં ખાઈ. તો એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું. તો હવે કોણ આવશે, ડચ એટલે કે હોલેન્ડવાસી આવશે. ક્યાંના તો કે નેધરલેન્ડના. સૌ પ્રથમ ભારત આવનાર કે તો કોણ, જો ડચની અંદર જો સૌ પ્રથમ ભારત આવનાર કે તો કોણ હતા, કોર્નેલિયસ હાઉટમેન. તો આ પણ ખાસ ધ્યાન રાખવું. પણ આની અંદર ડચની અંદર સૌ પ્રથમ એક તો ભારત આવનાર અને જે મહત્વપૂર્ણ કોઠી છે એ આપણે ખાસ ધ્યાન રાખવાની છે. કંપનીનો હેડક્વાર્ટર કયો હતો, એટલે કે મુખ્ય મથક કયો હતો કે બાટવિયા ઇન્ડોનેશિયાની અંદર હતો. વસ્ત્રોના વેપાર માટે આવે છે, એટલે કે વસ્ત્રોનો નિર્યાત કરવા માટે આવે છે. 1602માં ડચ કંપનીની સ્થાપના થાય છે અને 1605માં ડચોની સૌ પ્રથમ ફેક્ટરી મછલીપટ્ટનમ ખાતે ખોલવામાં આવે છે. ક્યારે સ્થાપવામાં આવે છે, ક્યારે 1605ની અંદર સૌ પ્રથમ જો ફેક્ટરી કે તો મછલીપટ્ટનમમાં. બંગાળમાં ચીનસુરામાં ગુસ્તાવુસ કિલ્લો બનાવ્યો, એટલે કે ગુસ્તાવુસ કિલ્લો જે છે બનાવનાર કોણ હતા તો કે ડચ હતા. ક્યાં બનાવેલ છે, હાલ બંગાળની અંદર. 1759માં વેદરાનો યુદ્ધ થાય છે. આ ખાસ ધ્યાન રાખજો. 1759માં વેદરાનો યુદ્ધ કોની વચ્ચે થાય છે, બ્રિટિશ અને ડચ લોકોની વચ્ચે થાય છે. કઈ જગ્યાએ, કઈ નદીના તટ ઉપર તો કે હુગલી નદીના તટ પર. આ પણ ખાસ ધ્યાન રાખજો. તો વેદરાનો જે યુદ્ધ છે કોની વચ્ચે, બ્રિટિશ અને ડચો વચ્ચે થાય છે. અને ક્યારે, 1759માં. નદી પૂછે તો હુગલી નદી. ડચોનું ભારતમાં મુખ્યાલય જો પૂછે તો કઈ જગ્યાએ હતું તો નાગપટ્ટનમ ખાતે. આ પણ ખાસ ધ્યાને રાખજો. કોઠી કે તો મછલીપટ્ટનમ ખાતે અને એનું મુખ્યાલય કે તો નાગપટ્ટનમ ખાતે. ત્યારબાદ આવે છે બ્રિટિશ લોકો. 31 ડિસેમ્બર 1600ની અંદર મહારાણી એલિઝાબેથ પ્રથમ જે છે, હજુ અહીંથી ખાસ શરૂઆત થાય છે કે મુઘલ કાળમાં અકબરના સમયમાં આ લોકો આવે છે. તો 31 ડિસેમ્બર 1600ની અંદર મહારાણી એલિઝાબેથ પ્રથમ હોય છે એ વખતે ઇંગ્લેન્ડની અંદર. એ વખતે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારત સાથે વેપાર માટે સમુદ્રી માર્ગથી વેપાર માટે એકાધિકાર આપ્યો. એટલે કે જે મહારાણી એલિઝાબેથ જે છે એણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને શું કર્યું તો કે સમુદ્રી માર્ગથી વેપાર માટે એકાધિકાર આપે છે. કેટલા વર્ષ માટે તો કે 15 વર્ષ માટે. અને આ કંપની કેવી છે તો કે પ્રાઇવેટ કંપની છે, કોઈ સરકારી કંપની ન હતી. 1609માં જેમ્સ પ્રથમ આવે છે અને એણે શું કર્યું તો કે આ અધિકારને અનિશ્ચિત કાળ માટે વધારી દીધો. એટલે કે જે એલિઝાબેથ છે ત્યારબાદ કોણ આવે છે, જેમ્સ પ્રથમ આવે છે. અને એ શું કરે છે તો કે જે અધિકાર છે એને અનિશ્ચિત કાળ માટે વધારી દે છે કે ભાઈ તમારે જેટલું ધારો એટલા સુધી તમે એકાધિકાર રાખી શકો, એટલે કે વેપાર કરી શકો છો. 1608ની અંદર કેપ્ટન હોકિન્સ ભારત આવે છે એક રાજદૂત તરીકે. હજુ 1609માં તો જેમ્સ, એ તો ઇંગ્લેન્ડની વાત છે. હવે આપણા ભારતની અંદર જ વાત છે કે 1608માં કેપ્ટન હોકિન્સ ભારત આવે છે એક રાજદૂત તરીકે. વેપારની અનુમતિ માંગી આગ્રામાં, પરંતુ એને અનુમતિ મળી નહીં. એ વખતે મુગલ કાળમાં કોણ હતા તો કે જહાંગીર હતા. તો હોકિન્સ આવે તે જ્યારે હોકિન્સ આવીને જ્યારે અનુમતિ માંગે તો મુગલ કાળની અંદર જે જહાંગીર હોય છે, જહાંગીર અનુમતિ આપતા નથી. ત્યારબાદ શું થાય છે કે 1608ની અંદર સુરતમાં જ વ્યાપારિક કોઠી સ્થપાય છે, પણ કેવી તો કે અસ્થાયી રૂપે સ્થપાય છે. સૌ પ્રથમ પૂછે તો 1608માં આવશે, પણ કેવી આવશે, અસ્થાયી રૂપે. જો સ્થાયી સૌ પ્રથમ પૂછે તો ક્યારે આવશે, 1613માં આવશે. એ પણ ખાસ ધ્યાને રાખજો. 1611માં પૂર્વી તટ મછલીપટ્ટનમ ખાતે ફેક્ટરી જે છે નિશ્ચિત રૂપે સ્થાપે છે, પરંતુ 1613માં અંગ્રેજોને પરવાનો મેળવે છે. શા માટે તો કે કોઠી સ્થાપવા માટેની પરવાનગી જો પૂછે તો ક્યારે મળે છે તો કે 1613માં. એટલે કે જો સ્થાયી રૂપથી જો તમને પૂછે, જો કંપનીની સ્થાપના જો તમને પૂછે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના, તો ક્યારે આવશે, 1613ની અંદર. અને 1611ની અંદર પૂછે તો મછલીપટ્ટનમ ખાતે એ લોકો શું કરે છે તો ફેક્ટરી ખોલે છે. 1615માં કેપ્ટન થોમસ રોના જે, એટલે આપણે અમુક જગ્યાએ થોમસ રો લખેલો, અમુક જગ્યાએ ટોમસ રો કહે છે. તો કેપ્ટન જે ટોમસ રો જે છે એ દરબારમાં આવે છે અને એને શું થાય છે તો કે વેપારની અનુમતિ મળી જાય છે. અને આ ટોમસ રોનો જો પુસ્તક પૂછે તો કયો છે તો કે પૂર્વી દ્વીપોની યાત્રા એનો પુસ્તક છે. અને કોનો એ વખતે મુગલ કાળમાં કોનો સમય હોય છે તો કે જહાંગીરનો સમય. તો જહાંગીરના દરબારમાં આવીને ટોમસ રો અનુમતિ માંગે છે વેપાર માટે, એને અનુમતિ મળી જાય છે. આ પણ ધ્યાન રાખજો. આ પહેલાં કોને મળી હતી તો કે આ પહેલાં જે 1613ની અંદર કહેતો અંગ્રેજોને પરવાનગી મળી ગઈ હતી કોઠી સ્થાપવાની, ને એ લોકોએ સ્થાપી દીધી.
1641 મદ્રાસ ચેન્નઈમાં કિલ્લો સ્થાપિત કરે છે, એટલે કે મદ્રાસની અંદર કિલ્લો સ્થાપિત કરે છે. એનું નામ શું છે? તો કે ફોર્ટ સેન્ટ જ્યોર્જ. આ પણ ખાસ ધ્યાને રાખજો. અંગ્રેજો દ્વારા સૌ પ્રથમ બાંધવામાં આવેલ કિલ્લો જો હોય તો કયો છે? ફોર્ટ સેન્ટ જ્યોર્જ. કઈ જગ્યાએ? તો કે મદ્રાસ ચેન્નઈની અંદર 1641માં સ્થાપિત કરવામાં આવે છે. ત્યારબાદ 1661ની અંદર પોર્ટુગીઝનો જે રાજકુમારી જે છે, પોર્ટુગીઝની રાજકુમારી કોણ હોય છે? કેથરીન. અને એના વિવાહ અંગ્રેજોનો જે રાજકુમાર હોય છે ચાર્લ્સ દ્વિતીય એની સાથે લગ્ન થાય છે. તો જે આ કેથરીન જે પોર્ટુગીઝો છે એમની જોડે શું હતું? તો કે મુંબઈ હતું. તો આ પોર્ટુગીઝો જે છે એ કેથરીનના લગ્ન જ્યારે ચાર્લ્સ દ્વિતીય સાથે કરે તો સાથે સાથે જે મુંબઈ છે એ અંગ્રેજોને દહેજમાં આપી દે છે. હવે મુંબઈ જે છે અંગ્રેજોને દહેજમાં આપે એટલે અંગ્રેજોને ખબર છે કે હવે એ બેઠા ઇંગ્લેન્ડમાં ને એમણે આ મુંબઈને શું કરવું એમને કોઈ ખબર ના પડી, ખબર મતલબ કે એમને કોઈ જરૂર ન હતી. તો એ લોકોએ શું કર્યું તો કે જે મુંબઈ છે કોને આપી દીધું? કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભાડાથી આપી દીધું. ક્યારે? 1668માં. તો 1661માં લગ્ન થાય છે ત્યારે મુંબઈ દહેજમાં મળે છે ઇંગ્લેન્ડવાસીઓને. એટલે અંગ્રેજો શું કરે છે? તો કે ઈસ્ટ ઇન્ડિયા એક પ્રાઇવેટ કંપની હતી, તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને એ જે મુંબઈ જે છે ભાડાથી આપી દે છે. હવે મુંબઈની સ્થાપના કે તો કોણે કરી હતી? ગેરાલ્ડ આંગિયારે. આ પણ ધ્યાન રાખજો. મુંબઈની સ્થાપના કરનાર કે તો ગેરાલ્ડ આંગિયાર આવે. 1698માં ફોર્ટ વિલિયમ દ્વિતીયની સ્થાપના, એટલે ફોર્ટ વિલિયમની સ્થાપના. ફોર્ટ વિલિયમ જે છે શું છે? તો કે સુતાનાટી, ગોવિંદપુરા અને કાલિકટ આ ત્રણેયને મેળવી અને જે બનાવવામાં આવે છે આ ફોર્ટ વિલિયમ જે છે. તો કિલ્લો જે એની સ્થાપના ક્યારે થાય છે? તો કે 1698માં. આ પણ ખાસ ધ્યાને રાખજો. સુતાનાટી, ગોવિંદપુરા અને કાલિકટ કિલ્લો નહીં પરંતુ ફોર્ટ વિલિયમ જે આજનો જે કોલકાતા આપણે જે કહીએ છીએ એ જ વિસ્તાર છે તેની સ્થાપના કરે છે. એની અંદર કયા 3 વિસ્તાર છે? જો પરીક્ષાની અંદર પૂછાય તો ખાસ ધ્યાને રાખજો. સુતાનાટી, ગોવિંદપુરા અને કાલિકટ આ ત્રણેય મળી અને ફોર્ટ વિલિયમની સ્થાપના થાય છે. હવે આને જો ઈંટ મૂકનાર કહે તો કોણ હતા? જ્યોર્જ ચાર્નોક. એટલે કે આનો જે ખાતમુહૂર્ત કરનાર કોણ હતા? તો જ્યોર્જ ચાર્નોક હતા. પરંતુ એના પ્રથમ અધ્યક્ષ કોને બનાવવામાં આવે? તો ચાર્લ્સ આયર આવશે. આ પણ ખાસ ધ્યાન રાખજો. વર્તમાન નામ જો કે ફોર્ટ વિલિયમનું તો શું છે? તો કે આજનું કોલકાતા. 1707માં ઔરંગઝેબનું નિધન થઈ જાય છે. મુગલ સત્તા કમજોર પડે છે. ત્યારબાદ 1717માં ફરુખશિયર જે હોય છે એના શું હોય છે? રાજા હોય છે. પરંતુ એ જ્યારે બીમાર પડે છે એના માટે તો કોઈક સારા વૈદ્યની જરૂર હોય છે. તો ફરુખશિયરના જે ઈલાજ માટે કરી અને ડૉક્ટર વિલિયમ એટલે કે એક અંગ્રેજ ડૉક્ટર હોય છે એ આવે છે. પરંતુ એ સામે શું માંગણી કરે છે ખબર છે? તો કે વિના શુલ્કે વેપાર કરવાની અનુમતિ માંગે છે. એટલે એ રાજાને શું કહે છે? હું તમને સાજા તો કરી દઉં, પરંતુ એ માટે કરીને મારે કોઈ પૈસા બીજા નહીં જોઈતા, પરંતુ તમે એમને વિના શુલ્કે વેપાર કરવાની અનુમતિ આપો. તો એ વખતે શું? તો કે જે ફરુખશિયર જે છે એ શું કરે છે? તો કે શાહી ફરમાન જારી કરી દે છે. એટલે કે એના ઉપર સહી કરી દે છે અને અનુમતિ આપી દે છે. તો એ વખતે જ એ લોકોને વિના શુલ્કે વેપાર કરવાની અનુમતિ મળી જાય છે. તો અંગ્રેજોનું જે છે એટલા સુધી જ રાખીએ, કારણ કે હજી આગળ બહુ ભણવાનું છે આના વિશે. એ સિવાય આજે આપણો ટોપિક છે યુરોપિયન કંપનીઓનો ભારતીય આગમન. તો જે બીજી કંપનીઓ છે એનું શું કામ છે એ જોઈ લઈએ. બાકી આગળ આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને તો છેક બંધારણ શરૂ થાય ત્યાં સુધી ભણવાનું જ છે. તો ત્યારબાદ આવે છે ફ્રેન્ચ. જે ફ્રેન્ચ જે છે હવે એની અંદર ફ્રેન્ચની અંદર તો ખાસ શું આપણે જોવાનું છે? તો કે 3 જે કર્ણાટિક યુદ્ધ થયા એટલે કે કર્ણાટક યુદ્ધ જે થયા, કર્ણાટિક વોર, એ ખાસ જોવાના છે. કે ભારતનો જે આ ઇલાકો છે તો આ ઇલાકાની અંદર જે આ પૂર્વી જે ભાગ છે તો કે કર્ણાટિક, આ પૂર્વી તટ ઉપર કર્ણાટિક યુદ્ધ થાય છે. સંઘર્ષ કોની વચ્ચે થાય છે? તો અંગ્રેજ અને ફ્રાન્સની વચ્ચે. વેદરાનો યુદ્ધ કે તો અંગ્રેજો અને ડચ વચ્ચે થાય છે. અને જ્યારે કર્ણાટિક યુદ્ધ કે તો કોની વચ્ચે? અંગ્રેજો અને ફ્રાન્સની વચ્ચે થાય છે. કેટલા યુદ્ધ થાય છે? તો કે 3 વખત થાય છે. તો આ 3 યુદ્ધ તમારે 3 યુદ્ધની અંદર તમારે ખાસ સંધિ ખૂબ યાદ રાખવાની છે, કારણ કે એની અંદર સંધિ મોસ્ટ ઓફ પૂછાય છે. તો પહેલો યુદ્ધ થાય છે 1746 થી 1748 વચ્ચે. એ વખતે એક્સેલા સાપેલની સંધિ થાય છે. તો પ્રથમ યુદ્ધની અંદર એક્સેલા સાપેલની સંધિ. બીજો યુદ્ધ જે છે 1749 થી 1754ની વચ્ચે થાય છે. એ વખતે પોંડિચેરીની સંધિ થાય છે. અને તો ફ્રાન્સ તરફથી જે હોય ગવર્નર ડુપ્લે હોય છે. ફ્રાન્સ અને અંગ્રેજો વચ્ચે એની અંદર ફ્રાન્સ હારે છે અને અંગ્રેજો શું થાય છે? એટલે ફ્રેન્ચ લોકો હારે છે અને અંગ્રેજ જીતે છે. તો એ વખતે જો ફ્રાન્સ ગવર્નર પૂછે બીજા યુદ્ધની અંદર તો કોણ હોય છે? ડુપ્લે હોય છે. અને બીજા યુદ્ધની અંદર જો આપણને સંધિ પૂછે તો કઈ હોય છે? પોંડિચેરીની સંધિ. આ પણ ખાસ ધ્યાને રાખજો. ત્યારબાદ જે ત્રીજો કર્ણાટિક યુદ્ધ તો એ 1758 થી 1763 વચ્ચે થાય છે.
1756 સપ્તવર્ષીય યુદ્ધ ચાલુ થાય છે. હવે આ પણ ખાસ ધ્યાન રાખજો કે આપણો જે ત્રીજો યુદ્ધ જે છે એ ક્યારે થાય છે કોર્નેટિક વોર, તો કે 1758 થી 1763 વચ્ચે થાય છે. પરંતુ જે સપ્તવર્ષીય યુદ્ધ છે 1756 જ ચાલુ થઈ જાય છે અને 1763 પેરિસની સંધિ થાય છે. પરંતુ આમ જ એક યુદ્ધ થાય છે. આજે 1758 થી 1763 વચ્ચેનો જે આ ત્રીજો કોર્નેટિક યુદ્ધ છે એની વચ્ચે જ એક યુદ્ધ થાય છે 1760. કયું, તો કે વાંડીવાસનું યુદ્ધ થાય છે. હવે આ જે યુદ્ધ છે એ ઇંગ્લેન્ડ અને ફ્રેન્ચ વચ્ચે, એટલે કે મૂળ અંગ્રેજો અને ફ્રાન્સ વચ્ચે થાય છે. હવે એમાં ઇંગ્લેન્ડ તરફથી ગવર્નર કોણ હોય છે, તો કે આયરકૂટ હોય છે, અને ફ્રેન્ચ તરફથી ગવર્નર કે તો કોણ હોય છે, કાઉન્ટ દ લીલી હોય છે. અને આ જે આયરકૂટ હોય કોનો ગવર્નર, એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ગવર્નર હોય છે. તો આયરકૂટ અને કાઉન્ટ દ લીલી વચ્ચે શું થાય છે, તો કે યુદ્ધ થાય છે. ક્યારે? 1760 વાંડીવાસનું યુદ્ધ. અને આ બધાની જ ભેગી મળીને એક સંધિ થાય છે 1763 અંદર. આ યુદ્ધ પૂરા થાય છે અને એ વખતે પેરિસની સંધિ થાય છે. તો પહેલા યુદ્ધની અંદર એક્સેલાસ આપેલ સંધિ, બીજાની અંદર પોંડિચેરીની સંધિ અને ત્રીજાની અંદર કહે તો પેરિસની સંધિ. આ પણ ખાસ ધ્યાને રાખજો. અને જો વાંડીવાસનું યુદ્ધ કહે તો 1760 એ પણ કોની વચ્ચે થાય છે, તો અંગ્રેજો અને ફ્રેન્ચ વચ્ચે થાય છે. હવે ત્યારબાદ આપણે આ જે કોઠીઓ જે છે તો હવે થોડી નાની નજર નાખી દઈશું કે જે ભારતમાં જે પ્રજાઓ આવી છે તો એમની સ્થાપના એટલે એ ક્યારે આવી અને એને કોઠી ક્યારે સ્થાપીને કઈ જગ્યાએ એ પણ એકવાર જોઈ લઈએ. તો સૌ પ્રથમ પોર્ટુગીઝો આવે છે 1498ની અંદર. એની સૌ પ્રથમ કોઠી કે તો કોચીની અંદર 1503માં. ત્યારબાદ ડચ લોકો આવે છે 1602માં, પરંતુ સૌ પ્રથમ કોઠી કે તો મછલીપટ્ટનમમાં 1605માં. ત્યારબાદ અંગ્રેજો આવે છે 1600ની અંદર ભારત આવે છે અને 1600ની અંદર સૌ પ્રથમ કોઠી સ્થાપે છે. 1608ની અંદર સુરતમાં કોઠી સ્થાપે છે. કેવી? અસ્થાયી રૂપે. પરંતુ સૌ પ્રથમ સ્થાયી શબ્દ વાપરે તો 1613ની અંદર આવે છે. ટોમસ રોને જો આપણે પૂછે પરવાનગી ક્યારે મળી તો 1615ની અંદર. એ પણ ખાસ ધ્યાને રાખજો. ત્યારબાદ છે ડેનિશ. તો ડેનિશને 1616ની અંદર ડેનિશ જે લોકો છે 1616ની અંદર ભારત આવે છે. ત્રાવણકોરની અંદર 1620માં કોઠી સ્થાપે છે. અને ફ્રેન્ચ જે લોકો જે છે 1664ની અંદર ભારત આવે છે અને સુરતની અંદર 1668માં એમની કોઠી સ્થાપે છે. તો આ પણ એક તમારે રિવિઝન તરીકે ખાસ જોઈ લેજો. લગભગ તો આમ તો દરેક સાલ કમ્પ્લીટ જ છે, પરંતુ આની અંદર જો એક ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે જે અંગ્રેજો જે છે સુરતની અંદર જો સૌ પ્રથમ જો તમને કોઠી પૂછે તો સુરતમાં 1608માં આવશે, પરંતુ સ્થાયી રૂપે જો પૂછે તો પછી 1613માં આવશે. એ ખાસ ધ્યાન રાખજો. આવશે ક્યાં? તો કે સુરતની અંદર જ. બાકી બધું કમ્પ્લીટ છે, એકવાર જોઈ લેજો. અને તમારી જે નોટબુક છે એની અંદર ખાસ નોટ કરજો, કારણ કે આ જે કન્ટેન્ટ છે જીસીઆરટી અને અન્ય જે બુકો છે એ વિશ્વસનીય સ્ત્રોતને ધ્યાને રાખી અને લીધેલ છે. બીજું એક તમને ખાસ કન્ફ્યુઝન ક્યાં થશે એ પણ હું કહી દઉં કે જે આપણે અંગ્રેજોનો જે તમને ટોપિક ભણાયો જે પરવાનગીનો અને જે અમુક સાલ આડાવડી છે તો એ હું થોડુંકું તમને કહી દઉં કે જે અંગ્રેજોની વાત જે છે તો એની અંદર શું છે, તમારે જે અસ્થાયી રૂપથી કોઠી, સ્થાયી રૂપથી કોઠી અને એની અંદર જે એ લોકોને પરવાનગી મળે છે એ તમારે ખાસ ધ્યાને રાખવાની છે. આ બ્રિટિશરો જે છે તો એને 1609માં જેમ્સ વન જે છે એ અનિશ્ચિતકાળ માટે વધારે છે. હવે 1608ની અંદર કેપ્ટન હોકિન્સ જે છે એ ભારત આવે છે, વેપારની અનુમતિ માંગે છે પરંતુ મળતી નથી. 1608માં વેપારી કોઠી સ્થાપે છે. 1611 જે છે આ શું છે, તો કે પૂર્વી તટ ઉપર મછલીપટ્ટનમમાં શું કરે છે, તો એક ફેક્ટરી નિશ્ચિત રૂપે એક ફેક્ટરી ઊભી કરે છે. એ લોકો આખો પોઈન્ટ અલગ છે. 1615ની અંદર કે તો ટોમસ રો જ્યારે આવે છે ભાઈ જહાંગીરના દરબારમાં, તો એ વખતે એને વેપારની અનુમતિ માંગે તો મળી જાય છે, પરંતુ છતાં પણ અંગ્રેજો 1613ની અંદર સુરતની અંદર શું, તો કે એક જે કહેવામાં આવે કે વેપારી કોઠી સ્થાપી દીધી હતી. કઈ? તો કે સ્થાયી રૂપથી. આ પણ ખાસ ધ્યાને રાખજો. તો અંગ્રેજોએ સ્થાયી જો એમ પૂછે કે સ્થાયી રૂપે જો કે કોઠી ક્યારે સ્થાપિત છે 1613ની અંદર આવશે. તો આ પણ ખાસ ધ્યાને રાખી લેજો. તો આ દરેક જે માહિતી છે ઘણા જણને એવું થતું હશે કે જે આપણે આગળ જે માહિતી ચલાવી છે કઈ જે અંગ્રેજો છે, ડચ છે, ફ્રાન્સ છે, ડેનિશ છે, એ જે તમામ જે ચલાવ્યા તો એની અંદર ખાસ જે ઇમ્પોર્ટન્ટ પરીક્ષાની અંદર જે પ્રશ્ન પૂછ્યા છે જેના વિશે કે એક તો પોર્ટુગીઝો વિશે નીકળી શકે, એક ડચ વિશે જે હતો તો એ પણ આપણે વેદરાનું યુદ્ધ ખાસ છે તો એ જોઈ લીધું, અંગ્રેજોની અંદર કોઠીઓ એ ખાસ જોઈ લીધી, ડેનિશ અને ત્યારબાદ છે ફ્રેન્ચની અંદર શું જરૂરી છે તે.
તો પરીક્ષાને લગતી તમામ માહિતી તમારી જે છે એ કવર કરી લીધી છે. આઈ હોપ કે દરેકને આ વિડીયો લેક્ચર સમજાયો હશે. જો સમજાયો તો તમારી નોટબુકની અંદર ચોક્કસથી એને નોટ ડાઉન કરજો તથા વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરો, જેથી કરી અને દરેકને આનો લાભ થાય. અને તમે પણ હવે આગળ જે આપણે આધુનિક ભારતનો જે ઇતિહાસના લેક્ચર છે એ પણ સાથે સાથે ચાલુ રાખીશું. તો જય હિન્દ, જય ભારત, અસ્તુ.